રામ રામ નમસ્કાર મિત્રો। આજે હું તમને વિડીયોમાં એક મસ્ત માહિતી આપવા જઈ રહ્યો છું। તમારા ફાર્મને કામ આવે જો તમારી કોઈ પહેલિયાત રડલી કે ગાય વ્યાતી હોય કે ગાય નૂંધણું ના રાખતી હોય અને પગ ઉપાડતી હોય તો એના માટે શું કરવું, આજે હું તમને બતાવીશ કે અમારા ફાર્મમાં અમે લગભગ 3 વર્ષથી આ ઉપાય કરી જ રહ્યા છે। આજે આપણે આ ગાય વ્યાઈ ગઈ છે અને પગના ઉપાડે તેના માટે આ 2 પગે 2 સટકા કાપડના ભોધી દેવાના, વાગીને આ ટાઈપના થોડે પગે આને નૂંધણું 10-1 મિનિટ જેવું ભોજીને રાખવાનું। એમ કરતાં આ તો 15 દિવસ ભોજલ જ રાખવાના પગે, થોડું ટેવાઈ જાય દોવા બેસે એટલે પગ પણ ના ઉપાડે અને નૂંધણું પણ ટેવાઈ જાય। ને ગાય ગાભણ હોય ને 10-15 દાડા વર્તે ભોજીને રાખો, ધારો કે બીજી ગાય દોવા બે હોય ને એ ગાયને આવી રીતે સટકા ભોજીને મિલ જવાના 5 દિવસ ને પછી એ ગાયને પણ નૂંધણું વાળીને બીજી ગાય દોવો એટલી ઘડા ઊભી રાખવાની, તો થોડે ટેવાઈ જાય। ઘણા પશુપાલન ખૂબ પ્રશ્ન આવતો હોય, વિવે તારા ભોધીને પછી હાવ સસ્તી વેચવાનો વારો આવતો હોય છે, એમાં વેપારી આપે પશુપાલકને તો નુકસાન જ આવે। આ જુગાડ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને એક સારી લાઈક।